વડનગર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને માહોલ ગરમાયો. વડનગર ખાતે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ દિવસે ઉમેદવારી ફોર્મની વહેંચણી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે તાલુકા પંચાયત માટે કુલ 10 ફોર્મ ઉમેદવારીના વહેંચણી કરવામાં આવી હતી, જ્યારે જિલ્લા પંચાયત માટે 2 ફોર્મોની વહેંચણી નોંધાઈ છે. જિલ્લા પંચાયત સીટ માટે ચૂંટણી અધિકારી તરીકે મહેસાણા જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હાજર રહ્યા હતા, ત્યારે મદદનીશ ખેતી નિયામક ખેરાલુ તથા તાલુકા વિકાસ અધિકારી વડનગર સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 6 થી 11 સુધી નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન દરરોજ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ફોર્મની ચકાસણી 13મી તારીખે કરવામાં આવશે, જ્યારે ઉમેદવારોને 15મી તારીખ સુધી પોતાનું ફોર્મ ઉમેદવારીનું પાછું ખેંચવાની તક આપવામાં આવશે. મતદાન પ્રક્રિયા 26 એપ્રિલના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલના રોજ કરવામાં આવશે. આજરોજ ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરનામું તેમજ સત્તાવાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. વડનગર તાલુકામાં આચારસંહિતા અંગે કોઈપણ રજૂઆત માટે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી શકાય છે. તેમજ નોડલ અધિકારી આચારસંહિતા અને તાલુકા વિકાસ અધિકારી વડનગરને પણ રજૂઆત કરી શકાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પક્ષના સંભવિત ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ મેળવવા માટે દોડધામ ચાલી રહી હોવાની ચર્ચાઓ તેજ બની છે. ચૂંટણી પ્રક્રિયાને સફળ અને શાંતિપૂર્ણ બનાવવા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.